માંડવરાજી દાદા બાપુ જેની માથે હે ચારે હાથ ઓળ ગોળ કરી અને તમે હું બેઠા હોય એમ બાપુ બાપાજી હારે જે બાપુ વાત કરતો એવો પરમાર. ઈ ઓલા દરબારો ઓલા સ્ટેટ નો બાપુ નિયમ તૂટી જાય ને કવિરાજ ને એક મોકલે કે મૂડીમાં જા અને સાસાજી પરમાર હજી ઈના ઈ ટેક પકડીને બેઠો છે, એની ટેક તોડાય અને તેની કવિરાજ કે છે કે પણ એને માએ માથું માગીશ ને તો માથાનો ઘા કરી દેવો એવો પરમાર છે, અહીંયા જવાનું રહેવા દો. ઈ કે ના જા અને તું જા કરીએ. અને ચારણ આવે છે એમ કે છે મૂડીમાં આવે અને વિચાર કરે કે શું આની પાસેથી માગવું તો આમની ટેક તૂટવાનું કંઈક થાય. જો કે એના અંદરથી બાપુ એનો આત્મો તો કહેતો જ તો કે સાસાજી પરમારની બાપુ ટેક તૂટે નહીં, કારણ કે એને માંડવરાજી બાપાની એવડી મોટી સહાય હતી. ઈ કવિરાજ જાણતો હતો, પણ ઓલા દરબારુએ થકાવીને મોક્યો એટલે જાય ક્યાં. ઘડીક એને એમ થયું કે આ માગું ને આ માગું ને આ માગું ને પછી એને એમ થયું કે સિંહ માગું, સિંહ ક્યાંથી લાવશે. અને બાપુ ઇતિહાસ તો આપણા એટલા બધા બોલે છે કે જમીનો આપી ને મકાન આપ્યા ને માથા આપ્યા ને બધું ઘણું બધું આપ્યું, પણ સિંહ આપ્યો એવો બાપુ આખા વિશ્વમાં જો રેકોર્ડ હોય તો એક મૂડીમાં છે બાપુ. એક લખી લેજો, તમે ધ્યાન આપજો. કરોડો રૂપિયા આપી દીધા એક ધર્મ માટે, ગાયો માટે, દીકરીઓ માટે, સાધુ માટે માથા કપા પડાવ્યા, પણ સિંહ આપ્યો એવો દાખલો બાપુ આ એક જ બાપુ આપણો ઝાલાવાડનો એક મૂડીનો પરમાર સાસાજી પરમાર. ઈ કવિરાજ ને એમ કે છે કે સિંહ જોવે છે તો કે હા, ઈ કે કાલ સિંહ મળી જશે. અને એને મનોમન ગાંઠ વાળી કે કાલ જો દાદો આ સિંહ નો અપાવે ને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું સાસોજી નહીં. કેવી ભક્તિ છે, કેટલો બાપુ ધર્મની હારે ઓળ ઘોળ થઈ ગયેલો હોય છે. અત્યારે આપણે ઈ આપણો સમાજ અને આપણા સમાજમાં બાપુ કોકના ખિસ્સા કાતરે ત્યાં આપણને કેવું થાય, અરે આપણે આ ધંધો કરાય. અને રાત્રિનો સમય છે અને બાપુ સાસાજી પરમારને નિંદર નથી આવતી અને માંડવરાજી દાદાની બાપુ આરાધના કરે અને ઘુમટમાં બાપુ ખમા 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 બાપુ મજા ખમકારા થાવા. અને ઈ બાપુ સાસોજી પરમાર એમ હાથ જોડીને કહે છે કે મારા બાપ આ આબરૂ જાય તોય તારી ને રહે તોય તારી, આમાં મારી કોઈ હસ્તી નથી. ઈ કે શું કામ ને મૂંઝાશ, પણ આપણા માંડવના વેડમાં ઈ કે કાંઈક દાલા મથા બકરા ઘોડે રખડે છે, સામે હડી મારીને હાલો આવતો હોય ને સેજે ગભરાતો નહીં, કાન પકડીને આપી દેજે ગટવીને, એક જોવે તો એક ને બે જોવે તો બે. અને હવારમાં બાપુ આવી વાતો સાંભળે એટલે હવારે ડાયરો કેટલો ભેગો થયો હોય છે હે કે કવિરાજ આવ્યા છે બાપુ, આપણા સિંહ દેવાના છે, કેટલી વસ્તી ભેગી થઈ છે. અને ઈ બાપુ ગામના ભાગોળમાં જાય અને આમ સામે નજર કહેતા ક્યાં કરતો બાપુ ડાલા મથો નીકળ્યો હાવદો. અને હજી તો આખી દુનિયા હાવદની સામે જોવે તો કવિરાજે આમ મુઠ્ઠીઓ વાળી અને સામે આવી અને સાસાજી પરમાર બાપુ આમ બકરાનો કાન પકડે એમ હાવદનો કાન પકડ્યો હો ભાઈ. અને મનોમન સાસાજી પરમાર કે વાહ મારા બાપ, વાહ મારા ધણી, તે મારી આજ ઇજ્જત રાખી. માંડવરાજી દાદાને બાપુ એની કહું તૂટતી હતી બાપુ એવો પરમાર. એ કે લઈ લ્યો કવિરાજ. આમ નજર કરતા કવિરાજ બે ખેતરમાં ફાડી ગયેલા. એ કે સાસે સિંહ સબે પીયો ને કેસર ઝાલ્યો કાન. ઈ રમતો મેલી દે રામ ફૂગ્યો પરમારા ધણી બાપ, મૂકી દે મને ફૂગી ગયો. તઈ માગવાનું મગાય હાથ પેટી ખાય તો ન ખૂટે એટલું આપત મારી પાસે માગ્યું હતું.